નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અધ્યયનના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પ્રવીણ ચૌધરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવું ચેપ્ટર આપણે જોવાનું છે અને નવું ચેપ્ટર એટલે કે વર્ગ અને વર્ગમૂળ. ઘણી બધી પરીક્ષાઓમાં વર્ગ અને વર્ગમૂળના ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે બધી વસ્તુઓ સમજીએ, વર્ગ અને વર્ગમૂળના નિયમો સમજીએ, સાથે સાથે વર્ગ કેટલા કરવાના છે એ પણ જોઈ લઈએ, વર્ગ કરવાની શોર્ટકટ પણ જોઈ લઈએ, વર્ગમૂળ શોધવા માટેની પણ શોર્ટકટ જોઈ લઈએ, કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, એટલે કે પૂર્ણ વર્ગ વાળા કોન્સેપ્ટમાંથી જે પણ પ્રશ્નો પૂછાતા હોય છે બધાનું આપણે ડિટેલથી આજે આપણે એની વાત કરીશું. અને સાથે સાથે જોઈશું કે વર્ગ અને વર્ગમૂળની અંદરથી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે, તો એ પછી પ્રશ્નોની વારી આવશે. પણ સ્ટાર્ટિંગમાં આપણે શું સમજીશું અહીંયા, તો સ્ટાર્ટિંગની અંદર વર્ગ અને વર્ગમૂળની જેટલી પણ થિયરી છે આખી થિયરી આપણે સમજી લઈએ. આ થિયરી સમજ્યા પછી આપણે પીપીટીમાં વારાફરતી એક એક્ઝામ્પલ ઉપર જઈશું અને બધાનું આપણે સોલ્યુશન કરીશું. પણ ત્યાં સુધીમાં પહેલાં જે આપણી થિયરી પૂરી થઈ જાય અને થિયરી બેઝ એટલે કે આપણે જ્યારે સમજી લઈએ ને પછી આપણે દાખલા ઉપરની શરૂઆત કરીશું. તો પહેલાં શરૂઆત કરીએ છીએ કે વર્ગ અને વર્ગમૂળ. તો કે વર્ગ કોને કહેવા છે, પહેલાં જ વાત કરીએ કે વર્ગ, ચેપ્ટરનું નામ છે વર્ગ, તો વર્ગ કોને કહેવા છે. હવે આપણને ખબર છે વર્ગ એટલે કે 5નો વર્ગ આ રીતે લખતા હોઈએ છીએ. તો 5નો વર્ગ એટલે શું, તો કે 5 ગુણ્યા 2, કારણ કે 5ની 2 ઘાત આપીશ તો શું લખાશે 5 ગુણ્યા 2, એટલે કે 5 ગુણ્યા 2 એટલે કે 5નો વર્ગ, અને 5નો વર્ગ 25 થશે. એટલે કે વર્ગ એટલે શું, એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર, જેને આપણે શું કહીએ છીએ વર્ગ તરીકે ઓળખીએ છીએ. એકની એક સંખ્યાનો 2 વખત ગુણાકાર એટલે આપણે એને વર્ગ તરીકે ઓળખીશું, તો વર્ગ કહીએ છીએ. અને 5નો વર્ગ આપણને ખબર છે કેટલો થાય, 25 થાય. સેમ વસ્તુ તમને 15નો વર્ગ પૂછું કેટલો થશે, તો કે 225 થશે, 225 થશે. અને 225નું જો વર્ગમૂળ પૂછ્યું હોય ને તો 5 થશે. આ બાજુ જઈએ તો આને વર્ગ કહેવાશે, આ રીતે આપણે એને શું કહીશું, વર્ગમૂળ કહીશું. તો ચેપ્ટરનું નામ છે વર્ગ અને વર્ગમૂળ. પણ આ વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે સ્ટાર્ટિંગમાં વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે પહેલા તો વર્ગ શીખવાના છે. અને વર્ગ એટલે કેટલા, તો કે 1 થી લઈને 32 સુધીના વર્ગ તો ઓછામાં ઓછા આપણને આવડતા હોવા જોઈએ, જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો બનતા હોય છે. એટલે કે હું લખું 1નો વર્ગ 1 થશે, 2નો વર્ગ 4 થશે, આપણને ખબર છે બધી. 3નો વર્ગ 9 થશે, 4નો વર્ગ 16 થશે, 5નો વર્ગ 25 થશે, 6નો વર્ગ 36 થશે, 6નો વર્ગ 36, 7નો વર્ગ પૂછે તો 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. 9નો વર્ગ 81, 10નો વર્ગ કેટલો થશે, 100. પછી આગળ વાત કરીએ તો 11નો વર્ગ એટલે 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 169, 14 196, 15 225, 16 256, 17 289, 18 324, 19નો વર્ગ 361 અને 20નો વર્ગ 400. આ જ રીતે 21નો વર્ગ 441, 22નો વર્ગ 484, 23નો વર્ગ 529, 24નો વર્ગ 576, 25નો 625, 26નો 676, 27નો 729, 28નો 784, 29નો 841 અને 30નો 900. એ જ રીતે 31નો 961 અને 32નો વર્ગ 1024. આટલા સુધીને આપણે તૈયાર કરવાના છે. છેલ્લે લખ્યું છે મેં 1024. 32નો વર્ગ 1024. આપણે 32 સુધીના તૈયાર કરવાના છે, બરાબર. 32 સુધીમાંથી આપણને ક્વેશ્ચનો ક્યાંક ને ક્યાંક પૂછાશે, વારાફરતી એની જરૂર પડશે, તો આપણે 32 સુધીના એને બહુ બેસ્ટ રીતે કરી દઈશું. ડન. આ વર્ગની અંદર એક વસ્તુ જોઈએ કે 20 સુધીના આપણને ફાવતા હોય તો 21થી જોવો. અહીંયા 441, તો ઉલટેથી ચાલુ કરીએ 841, 484 તો સામે 784, 529, 729, 576, 676. એટલે કે બધામાં એક જેવા પાછલા 2 અંકો કેવા આવે છે, તો કે સરખા આવે છે. 2 અંકો કેવા આવે છે, સરખા આવે છે. તો વર્ગની વાત કરી. વર્ગની સાથે સાથે આપણે જોઈએ કે આના સિવાય વર્ગ કરવા માટેની કોઈ રીતો આવે છે કે નહીં, તો વર્ગ કરવા માટેની ઘણી બધી શોર્ટકટ રીતો આવશે. જેમ કે હું તમને કહું, એકમનો અંક 0 હોય પેલી રીતે, એટલે કે એકમનો અંક શું હોય, 0. આ એક્ઝામમાં પૂછાતું હોય છે, આની જરૂર પડતી હોય છે. એકમનો અંક 0 હોય અને એકમનો અંક 0 એવી સંખ્યાઓ કઈ, તો આપણે કહી શકીએ 10નો વર્ગ, 20નો વર્ગ, 30નો વર્ગ, હે ને. આગળ હું લખી દઉં કે 70નો વર્ગ, ચલો લખી દઉં 120નો વર્ગ, અથવા તો 1200નો વર્ગ કરી દઉં. આગળ લખી દઉં 14000નો વર્ગ, હે ને. કાં તો લખું કે 32000નો વર્ગ. આ રીતે આપણે વર્ગ પૂછ્યા હોય. છેલ્લે શું આવવું જોઈએ, 0 આવવો જોઈએ. 0 1 હોય તો ચાલે, 2 હોય તો ચાલે, 3 હોય તો ચાલે, જેટલા પણ 0 હોય જોઈ લઈશું. 0 વાળો નિયમ સમજીએ. એકમનો અંક શું હોવો જોઈએ, 0 હોવો જોઈએ. એટલે કે છેલ્લે 0 હોય ને તો શું થશે, હવે સમજીએ. જ્યારે છેલ્લે 0 હોય ને ત્યારે
વર્ગ કરીએ એટલે જીરોની સંખ્યા ડબલ થઈ જાય. જીરોની સંખ્યા કેવી થઈ જાય? ડબલ. જેનો મતલબ એક જીરો હોય તો બે જીરો થઈ જશે, બે જીરો હોય તો ચાર જીરો થઈ જશે, ત્રણ જીરો હોય તો છ જીરો થઈ જશે. જીરોની સંખ્યા ડબલ થશે. જીરોની સંખ્યા શું થશે? ડબલ. તો જીરો એક આપ્યા છે એ ડબલ જીરો થઈ જાય અને એકનો વર્ગ એક જ થશે. ચલો બેનો વર્ગ છે ને તો 4 થશે, પણ જીરો કેટલા? એક. એકના ડબલ એટલે બે જીરો થશે. સેમ વસ્તુ 30માં જોઈએ, 3નો વર્ગ 9 થશે અને જીરોની સંખ્યા ડબલ થશે. સેમ વસ્તુ 7 એટલે 7નો વર્ગ 49 કરવાનો અને જીરોની સંખ્યા ડબલ. એક જીરો હોય ને તો બે જીરો. સેમ વસ્તુ 12નો વર્ગ 144 થાય. જીરોની સંખ્યા 2 છે, 2ના ડબલ 4 જીરો થશે. ઓકે. 14નો વર્ગ છે તો 196 થશે અને જીરોની સંખ્યા 3 છે તો 3ના ડબલ એટલે 6. 3, 4, 5 અને 6. સેમ વસ્તુ 32 આપ્યું છે ને તો 1024. 1024 અને જીરો કેટલા? 1, 2, 3. 3ના ડબલ એટલે 6 જીરો થવા જોઈએ. ચલો 3, 4, 5 અને 6 આ આપણો જવાબ થઈ જશે. એટલે કે નિયમ કયો જોયો આપણે? એકમનો અંક શું હોય? 0 હોય. એકમનો અંક શું હોય? 0. અને કોઈ પણ સંખ્યામાં જ્યારે એકમનો અંક 0 હોય ત્યારે જીરોની સંખ્યા ડબલ કરીશું અને જીરો સિવાયની સંખ્યાનો આપણે વર્ગ કરીશું. ડન. એકમનો અંક 0 હોય તો જીરોની સંખ્યા ડબલ થઈ જાય અને જીરો સિવાયની જે પણ સંખ્યાઓ છે ને એનો વર્ગ કરીશું. જેમ કે 14 આપ્યું છે તો 14નો વર્ગ, 12 આપ્યું છે તો 12નો વર્ગ, 7 આપ્યું છે તો 7નો વર્ગ. આ એક નિયમ છે. ઓકે. આના સિવાયના એક નિયમની આપણને જરૂર પડે છે કે બધા જ એક એક આપ્યા હોય. બધા શું આપ્યા હોય? એક એક. એક એક વાળી સંખ્યાઓ હોય. બધા જ એક એક એટલે શું? તો કે 11નો વર્ગ. સેમ વસ્તુ 111નો વર્ગ, 1111નો વર્ગ, 11111નો વર્ગ, 1,11,111નો વર્ગ. આ રીતે બધું આપ્યું. ચલો 11 લાખ કરી દઉં છું. 11,11,111નો વર્ગ. આ રીતે બધા એકડા આપ્યા હોય. બરાબર. બધા શું આપ્યા હોય? સંખ્યાની અંદર બધા એકડા આપ્યા હોય તો એનો વર્ગ કઈ રીતે થશે? પહેલી સંખ્યાનું થોડી વાર માટે છોડી દઉં છું. આપણે બીજી સંખ્યાથી ટ્રાય કરીએ. ચલો પહેલી સંખ્યાને છોડી દઈએ. બીજી સંખ્યામાં 1, 1, 1. કેટલી વખત એકડા આપ્યા છે? 3 વખત. એકડા કેટલી વખત આપ્યા છે? 3 વખત. જેનો મતલબ શું થાય? 1 થી શરૂઆત કરીએ ને 3 સુધી જવાનું એટલે 1, 2, 3. 3 થી રિટર્ન આવો એટલે 2 અને 1. વર્ગ મળી ગયો 12,321. કેટલો થશે? 12,321. સેમ વસ્તુ બીજામાં સમજીએ, વધારે સમજાશે. 1, 2, 3, 4. 4 એકડા આપ્યા છે તો 4 સુધી જવાનું એટલે 1, 2, 3, 4. 4 થી રિટર્ન આવો તો 3, 2 અને 1. ડન. સેમ વસ્તુ 5 માટે તમને ખબર છે. 1, 2, 3, 4, 5. 5 વખત એકડા છે એટલે 5 થી વધારે નહીં જઈએ. 5 થી રિટર્ન આવશું ને 5 થી રિટર્ન એટલે 4, 3, 2, 1. સેમ વસ્તુ અહીંયા જુઓ. 1, 2, 3, 4, 5, 6 અને 6 થી રિટર્ન 5, 4, 3, 2, 1. સેમ વસ્તુ પહેલામાં જોઈ લો હવે. 1, 2 અને 2 થી રિટર્ન આવો એટલે 1, 11નો વર્ગ 121. તો આ એક પેટર્ન લાગુ પડશે જેમાંથી આપણને 111નો વર્ગ અને 1111નો વર્ગ પરીક્ષામાં પૂછાઈ ગયો. બરાબર. તો બે વસ્તુઓને ધ્યાનમાં રાખી દઈશું અહીંયા. ચલો આ વસ્તુ ક્લિયર હશે બધાને? પહેલા બે રૂલ્સ જોઈ લીધા. ત્રીજા નંબરનો રૂલ્સ જોઈએ. એકમનો અંક 5 હોય. એકમનો અંક શું હોય? 5 હોય. અને એકમનો અંક 5 હોય ને સૌથી વધારે આપણને જરૂર પડતી હોય એકમનો અંક 5. જેમ કે હું લખી દઉં 15, એવી જ રીતે 25, એવી જ રીતે 35, 45. આમાં બધી સંખ્યાઓ લખીશું કારણ કે આની બહુ જરૂર પડે છે. 65, 75, 85. ઓકે. સેમ વસ્તુ 95, 105, 115, 125, 135. આ રીતે કંઈ પણ આપ્યું હોય. ડન. છેલ્લે શું આપ્યું હોય? 5 આપેલો હોવો જોઈએ. છેલ્લે 5 આપ્યો હોય ને તો 5નો વર્ગ 25 થાય. 5નો વર્ગ શું થાય? 25. એટલે દરેક સંખ્યામાં છેલ્લા બે ડિજિટ તો ફિક્સ થઈ ગયા, 25 જ આવે કારણ કે 5નો વર્ગ 25 થાય એટલે 5નો વર્ગ કેટલો થાય? 25. તો છેલ્લે તો 25 જ આવે. આ ખાલી 5 માટે જ લાગુ પડે. પછી તમે એમ નીકળી ના પડતા કે પાછળ 4 આપ્યો હોય તો 4નો વર્ગ 16 એટલે બધે 16 આવશે. છેલ્લે 6 આપ્યા 6નો વર્ગ 36 એટલે બધાની પાછળ 36 આવશે. એવું નહીં થાય. ખાલી 5 માટે લાગુ પડશે. ઓકે. તો બધે 25, 25, 25 આવે છે. 25 સિવાય શું આવે? તો અહીંયા 5 સિવાયની સંખ્યા કઈ છે? 1. 1નો 1 પછીની ક્રમિક સંખ્યા એટલે કોણ? 2. 1નો 1 પછીની ક્રમિક સંખ્યા સાથે ગુણાકાર 2 એકા 2 એટલે અહીંયા 2 મૂકી દો 225. સેમ વસ્તુ 2નો ગુણાકાર 2 પછીની સંખ્યા 3 સાથે 2 તરી 6 એટલે 625. 3નો ગુણાકાર 3 પછીની સંખ્યા 4 સાથે એટલે 4 તરી 12, 1225.
4 નો ગુણાકાર 5 સાથે એટલે 5 ચોક 20, 20 25. 5 નો ગુણાકાર 6 સાથે એટલે 5 છક 30 25. તો હવે તમને ખબર પડી ગઈ. 6 નો ગુણાકાર 7 સાથે 6 સત્તુ 42 25. 7 માટે જુઓ તો 7 8 56 25. 8 આપ્યો તો 8 9 72 25. ચલો 10 આપ્યા હોય, સોરી 9 આપ્યા હોય તો 9 ગુણ્યા 10 એટલે 90, પાછળ તો 25. 10 ગુણ્યા 11 એટલે 110, પાછળ 25. 11 ગુણ્યા 12 હોય એટલે 132 25. 12 ગુણ્યા 13 એટલે 156, પાછળ 25. 13 ગુણ્યા 14 હોય ને તો 182 25. આ રીતે આપણને જવાબ મળશે. ચલો ક્લિયર છે 5 વાળો નિયમ. છેલ્લે 5 આપ્યો હોય તો 5 નો વર્ગ 25 થશે. 5 નો વર્ગ કેટલો થશે? 25 થશે. તો 5 નો વર્ગ અહીંયા આપણે 25 કરીશું અને પાછળની સંખ્યા એટલે કે 5 સિવાયની જે પણ સંખ્યા આપી હોય ને 5 સિવાયની એ સંખ્યાનો શું થઈ જશે તો કે વર્ગ થઈ જશે. તો અહીંયા જુઓ 5 એટલે કે 25 લખી દીધા, 5 નો વર્ગ કર્યો અને 5 સિવાયની સંખ્યાનો વર્ગ નહીં પણ એને ક્રમિક સંખ્યાનો ગુણાકાર 2 તરી 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 5, 5 ગુણ્યા 6 આ રીતે આપણે કરી શકીએ. ચલો ક્લિયર છે અહીંયા સુધી. હવે એક નવો નિયમ જોઈએ. આના સિવાય જોઈએ એટલે કે 5 વાળા નિયમ સિવાય કોઈ નિયમ છે હજુ? તો હા, હજુ નિયમ આપ્યો છે કે બધા અંક 9 9 આપ્યા હોય, બધા અંક 1 1 હતા ને એવી રીતે બધા જ અંક શું આપ્યા હોય? 9 9 9. બધા જ 9 9 9 આ રીતે આપ્યું હોય. ડન. તો 9 9 9 માટે જોઈ લઈએ શું થશે. તો અહીંયા સંખ્યાઓ આ રીતે આપી હોય કે 9 નો વર્ગ, ચલો એ જ રીતે 99 નો વર્ગ, એ જ રીતે 999 નો વર્ગ, એ જ રીતે 9999 નો વર્ગ, આવી રીતે સંખ્યાઓ આપી હોય. ડન. તો શું કરીશું? સૌથી પહેલા સમજી લે નવડા કેટલા આપ્યા છે. સંખ્યાની અંદર જેટલા નવડા આપ્યા હોય ને એનાથી ડબલ ડિજિટમાં જવાબ આવે. શામાં આવે? ડબલ ડિજિટમાં જવાબ આવશે. એટલે કે 9 કેટલી વાર આપ્યા છે? એક વાર. તો જવાબ જે આવશે ને 2 અંકનો જવાબ આવશે. કેટલા? 2 નવડાઓ છે, 2 ના ડબલ 4. જવાબ જે આવશે ને 4 અંકની અંદર આવશે. 3 નવડા આપ્યા છે, જવાબ જે પણ આવશે ને 3 એટલે કે 6 અંકમાં આવશે. 1 2 3 4 8 અંકની અંદર આવશે. 4 5 6 7 અને 8. જવાબ જે આવશે ડબલ ડિજિટમાં આવશે. જવાબ કેવો આવશે? ડબલ ડિજિટમાં. હવે જોઈ લઈએ. સૌથી પહેલા શું કરવાનું છે? પહેલી સંખ્યાનું છોડી દઉં છું, બીજું જલ્દી સમજાશે. આ 99 આપ્યા ને, 99 માંથી 1 બાદ કરવાનું. હું પાછળ 1 લખી દઉં છું, જેને બાદ કરવાનું. 99 માંથી 1 બાદ થાય તો કેટલા વધે? 98, જે મેં અહીંયા લખી દીધા. વચ્ચે જગ્યા વધી છે ને ત્યાં 0 મૂકી દો. વચ્ચે જગ્યા વધી ત્યાં શું કરો? 0 મૂકી દો. ચલો ફરીથી સમજીએ. 999 માંથી 1 બાદ કરો અને 1 બાદ કરો ને તો 998 મળે. શું મળે? 998. જગ્યા વધી ત્યાં આગળ 0 એટલે કે 2 જગ્યા છે, 2 0. ચલો આમાં જોઈએ તો 9999 માંથી 1 બાદ કરીએ તો 9998. જગ્યા વધી ને ત્યાં 0 એટલે કે 3 0. સેમ વસ્તુ પહેલામાં લાગુ પડીએ. 9 માંથી 1 બાદ કરો એટલે 8. જગ્યા વધી નથી એટલે આપણે વચ્ચે 0 નહીં મૂકતા. 9 નો વર્ગ 81 થાય છે. તો એક આ 9 વાળો નિયમ છે કે બધા શું આપ્યા હોય આપણને? 9 9 9 આપ્યા હોય તો પછી આ રીતે આપણે એક્ઝામ્પલ કરી શકીએ. ચલો ક્લિયર હશે. હવે જોઈએ આગળ કે આ બધી સંખ્યાઓ તો આપણે જોઈ લીધી, પણ મેં તમને પહેલા અહીંયા જે વાત કરી હતી 5 વાળો નિયમ, એની પહેલા વર્ગ જોયો હતો. આ વર્ગની અંદર એક વસ્તુ તમે જોઈ લો કે જે સંખ્યાઓ એકી સંખ્યા હોય ને, એકી સંખ્યા, તો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે આ 5 કેવી સંખ્યા? એકી સંખ્યા છે. તો 5 નો વર્ગ 25, 25 એટલે પાછળ 5 આવે તો એકી સંખ્યા કહેવાય. એવી કોઈ પણ ઉઠાઈ લઈએ. જેમ કે 9 એકી સંખ્યા છે તો 9 નો વર્ગ 81, પાછળ 1 આવે તો શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. સેમ વસ્તુ જોઈ લો કોઈ પણ. ધારો કે હું લઉં છું 625, 25 છે તો 25 નો વર્ગ કેટલો થાય? 625 થાય. કેમ કે પાછળ 5 હોય તો અહીંયા 5 જ આવશે. એટલે કે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ મળે. બેકી સંખ્યાઓ કોઈ પણ જોઈ લે રેન્ડમલી આપણે કે આ ધારો કે 14 બેકી સંખ્યા છે ને, તો 14 નો વર્ગ કરીએ ને તો 196, પાછળ 6 આવે ને તો એને બેકી સંખ્યા કહેવાય. કોઈ પણ લઈ લો. જેમ કે હું લઈ લઉં અહીંયા 22, તો 22 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. તો 22 નો વર્ગ કરો ને એટલે 484, છેલ્લે 4 આવે ને જેનો મતલબ શું થાય? કે બેકી સંખ્યા. તો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા થાય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા થાય. આ વસ્તુ આપણને ખબર છે. તો કે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે. તો આપણને એક વસ્તુ અહીંયા મળી ગઈ કે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે. એકી સંખ્યા જ મળે. અને સેમ વસ્તુ કે બેકી સંખ્યાનો વર્ગ
બેકી સંખ્યાનો વર્ગ એ આપણને બેકી સંખ્યા જ મળે. શું મળે? બેકી સંખ્યા જ મળે. જેના ઉપરથી પ્રશ્ન શું પૂછાય? એક તો આપણને વિધાન પૂછવું હોય તો પૂછી શકે કે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે છે, વિધાન સાચું છે કે ખોટું? કાં તો કહી દે કે બેકી સંખ્યાનો વર્ગ એકી અથવા બેકી ગમે તે મળી શકે, વિધાન સાચું છે કે ખોટું? તો એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હશે, બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ હશે. જો વિધાન વાળો ક્વેશ્ચન ના પૂછવો હોય તો એમાં બીજું પણ પૂછી શકે. જેમ કે હું ક્વેશ્ચન બનાવું છું ને, અહીંયા લખું અહીંયા કે ધારો કે કોઈ પણ એક સંખ્યા લખી હોય, જેમ કે એક લખું છું 1444 નું વર્ગમૂળ, અથવા તો ચલો આ ક્વેશ્ચનની જગ્યાએ હું બીજી રીતે પૂછવાના એવું પૂછી લઉં કે કઈ સંખ્યાનું વર્ગમૂળ, એટલે ઘણી બધી સંખ્યાઓ એક સાથે આપું. પહેલામાં એક જ સંખ્યા હોય, કઈ સંખ્યાનું વર્ગમૂળ બેકી છે? બેકી છે. ઓકે, મતલબ કે અહીંયા જે સંખ્યાઓ ઓપ્શનમાં આપું છું ને એની અંદરથી કોનું વર્ગમૂળ કાઢીએ ને તો બેકી થશે. ચલો 1 2 3 2 1. ચલો આ રીતે મેં સંખ્યાઓ આપી છે. કઈ સંખ્યાનું વર્ગમૂળ શોધીએ ને તો બેકી સંખ્યા આવશે. તો આપણને સીધી ખબર છે બેકી સંખ્યાની વાત કરીને એટલે બેકી સંખ્યા થવી જોઈએ. બેકી સંખ્યા કોણ છે? આમાં એક જ બેકી સંખ્યા આપી છે. આ એકી સંખ્યા છે તો એકી સંખ્યા જ મળે સામે. આ એકી સંખ્યા છે તો સામે એકી સંખ્યા જ મળે. આ એકી સંખ્યા છે તો સામે એકી સંખ્યા જ મળે. આ જ આપણને કેવું મળશે? બેકી સંખ્યા મળશે. તો પ્રશ્ન કાં તો વિધાનમાં પૂછે અથવા કંઈક આ રીતે પૂછી શકે. તો આ રીતે આપણે બેકી સંખ્યા એકી સંખ્યા કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. ચલો તો આ નિયમ ક્લિયર છે. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા થશે. ચલો ક્લિયર છે. હવે જોઈએ આગળ. આના સિવાય એક વસ્તુ આવશે કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન જ મળે. મતલબ કે ઋણ ના મળી શકે. જેમ કે હું પૂછું અહીંયા તમને -15 નો વર્ગ, તો -15 નો વર્ગ એટલે શું? -15 ગુણ્યા -15, 15 તો 225 થશે અને માઇનસ પ્લસ થઈ જાય એટલે જવાબ હંમેશા પ્લસ જ મળે. માઇનસ મળી શકે નહીં. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ ને તો એ પ્લસ જ મળે, માઇનસ મળવાના છે નહીં. જેમ કે હું લખું -9 નો વર્ગ કેટલો થઈ જશે? 81. -9 નો વર્ગ કેટલો થઈ જાય? 81. પણ 81 કેવા? ધન, એટલે કે પ્લસ જ મળે, પોઝિટિવ જ મળે, નેગેટિવ મળી શકે નહીં. કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા કેવો મળશે? ધન મળશે, ઋણ મળી શકે નહીં. આ એક આપણા રૂલ્સની અંદર છે ને એની આપણને જરૂર પડશે. ચલો એક બીજો પણ રૂલ છે. ધારો કે હું લખું છું અહીંયા 15 નો વર્ગ, તો 15 નો વર્ગ આપણને ખબર છે 225 થાય. પણ હું તમને પૂછું કે 1.5 નો વર્ગ, ચલો એવું પૂછી લો કે 0.15 નો વર્ગ, ચલો એવું પૂછી લઉં કે 0.032 નો વર્ગ. અને હવે તો આપણે સંખ્યાઓ જોઈ છે ને એટલે હું 11.11 નો વર્ગ તમને પૂછી શકું. ચલો 9.99 નો વર્ગ તમને પૂછી શકું. આ બધાના વર્ગ કરવાના છે, પોઈન્ટ વાળા વર્ગ. કેવા વર્ગ કરવાના છે? પોઈન્ટ વાળા. તો પહેલા શું કરીશું? આપણે આપેલી સંખ્યામાં જેમ પોઈન્ટ વાળી સંખ્યાઓમાં જોઈએ તો ગુણાકાર ભાગાકારમાં એવું જ. પહેલા પોઈન્ટ ભૂલી જાઓ અને પોઈન્ટ ભૂલી જાઓ તો આ સંખ્યા કઈ છે? 15 છે. 15 નો વર્ગ 225 થાય. 15 નો વર્ગ કેટલો થાય? 225. પોઈન્ટ પછી કેટલા અંકો આપ્યા છે? 1. ડબલ થઈ જાય એટલે 2 અંકો થવા જોઈએ. 1 અને 2 એની પહેલા શું આવે? પોઈન્ટ. 2.25. રકમની અંદર પોઈન્ટ પછી જેટલા અંકો હોય ને જવાબમાં એનાથી ડબલ થવા જોઈએ. 1.5 માં એક જ અંક હતો, જવાબની અંદર પોઈન્ટ પછી 2 અંક થવા જોઈએ, કેમ કે ડબલ થશે. જેમ 0 ડબલ થાય ને એમ પોઈન્ટ પણ શું થઈ જશે? અહીંયા ડબલ થઈ જશે. ચલો 15 છે એટલે 225 તો લખવાના છે. પોઈન્ટ પછી કેટલા અંકો આપ્યા છે? 2. આપણને થવા જોઈએ શું? 2 ના ડબલ 4 થવા જોઈએ. 1 2 3 તો આપ્યા છે, ચોથું શું મૂકવું પડે? 0. એટલે શું મળે? 0.0225. ચલો 32 છે એટલે 1024 તો ફાઇનલ. પોઈન્ટ પછી અંકો કેટલા છે? 3. 3 ના ડબલ એટલે કે 6 થવા જોઈએ. 1 2 3 4, બાકીના 2 0 આવશે એટલે શું લખાય? 0.001024. ચલો 1 1 1 1 4 વખત એકડા આપ્યા છે એટલે 1 2 3 4, 3 2 1 આટલું લખી દઈશું. હવે જોઈએ પોઈન્ટ પછી કેટલા અંકો છે? 2. તો 2 ના ડબલ 4 થવા જોઈએ. 1 2 3 4, અહીંયા પોઈન્ટ આવશે. શું મળશે? 123.4321. અને સેમ વસ્તુ 999 એટલે શું લખાય? 998 001.
પોઈન્ટ પછી કેટલા અંકો 2 થવા જોઈએ 4 4 એટલે અહીંયા આવશે તો શું લખાય 99.8001 99.8001 તો 3-4 નિયમો આપણે જોયા એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ મળે બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ મળે કોઈ પણ સંખ્યા હોય ને વર્ગ કરીએ ને તો એ ધન જ મળે ઋણ મળી શકે નહીં અને સાથે સાથે એક જોયું કે પોઈન્ટ વાળી સંખ્યા આપી હોય તો જેમ 0 ની સંખ્યા ડબલ થાય ને એમ પોઈન્ટની સંખ્યા પણ શું થાય ડબલ થાય શું થશે અહીંયા ડબલ થશે હવે એક બીજી વસ્તુની અહીંયા વાત કરીએ કે જે આપણને સંખ્યાઓ આપી છે વર્ગ આપ્યા છે શું આપ્યું છે વર્ગ જેમ કે મેં લખ્યું તો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 આ 10 સુધીની જરૂર છે હું લખું સમજાવવા માટે 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100 આપણે સ્ટાર્ટિંગમાં જોયા વર્ગ અને આપણને ફાવે છે આના ઉપરથી હું તમને વાત કરું કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 એટલે કે આ જે સંખ્યાઓ મળીને 1 4 9 16 25 36 49 64 81 અને 100 આ કોઈકનો વર્ગ છે અને કોઈકનો વર્ગ હોય ને તો એમને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય શું કહેવાય એમને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય આ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે તો પૂર્ણ વર્ગ સંખ્યાઓમાંથી આપણને ક્વેશ્ચન પૂછે કંઈક આ રીતે કે 1 થી 100 સુધીમાં 1 થી 100 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા મળે એવો પ્રશ્ન પૂછે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા મળે આપણે લખી શકાય 1 થી લઈને 100 સુધીમાં જોઈએ ને તો 1 થી 100 સુધીમાં કેટલી મળે તો 100 સુધી એટલે એક પણ લેવાના 100 લેવાના છેલ્લે 10 નો વર્ગ મળે છેલ્લે 10 સંખ્યાઓ મળે જો ગણી લો 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 સંખ્યાઓ મળે કેટલી મળે 10 ચલો હું એવું પૂછું કે 1 થી 200 સુધીમાં 1 થી 200 સુધીમાં કેટલી મળે તો જો ધીમા રહી જાઓ 20 તમે કીધું છે 20 નહીં મળે 1 થી 100 સુધીમાં 10 મળે પણ મેં 1 થી 200 સુધીમાં પૂછું તો હવે વર્ગ યાદ કરવા પડશે શું યાદ કરવું પડશે વર્ગ ચલો 10 સુધીમાં 10 તો મળી ગઈ 100 સુધીમાં પછી 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 14 નો વર્ગ 196 15 નો વર્ગ આવશે ને તો વધી જશે એટલે બીજી 4 સંખ્યાઓ 14 સુધી જવાનું છે એટલે ક્યાં સુધી જવાનું 14 સુધી અને 14 સુધી જઈએ ને તો 14 સંખ્યાઓ મળે કેટલી મળે 14 મળે આમ ગમે ત્યાંથી આપણને પૂછી શકે જેમ કે હું તમને પૂછું 300 થી 500 સુધી કેટલી મળે 300 થી 500 સુધીમાં તો વર્ગ યાદ કરો 300 પછી કોનો વર્ગ આવે 18 નો વર્ગ 324 19 નો વર્ગ 361 20 નો વર્ગ 400 21 નો વર્ગ 441 22 નો વર્ગ 484 23 નો વર્ગ 529 500 થી વધી જશે 22 સુધી જવાનું એટલે કેટલી સંખ્યાઓ મળી 5 તો આપણો જવાબ શું થઈ જાય અહીંયા 5 થશે કે નહીં તો વચ્ચેથી સંખ્યાઓ કોઈ પણ જગ્યાએથી પૂછી શકે ચલો હજુ એક ક્વેશ્ચન લઈએ કે 500 થી 1000 સુધીમાં 500 થી 1000 સુધીમાં 500 થી 1000 સુધીમાં તો 500 થી 1000 સુધીમાં કેટલી મળશે તો 500 થી વધારે હોય ને એવું કોણ પહેલો જ વર્ગ 529 23 નો વર્ગ 24 નો વર્ગ 576 25 નો વર્ગ 625 26 નો વર્ગ 676 27 નો 729 પછી આગળ 28 નો 784 29 નો 961 બરાબર 961 30 નો 841 29 નો અને 30 નો કેટલો તો કે 900 31 નો 961 કેટલી મળી 5 ને 4 9 23 થી સ્ટાર્ટ થઈ ક્યાંથી સ્ટાર્ટ થઈ 23 થી 23 નો વર્ગ 24 નો વર્ગ 25 નો વર્ગ 26 નો વર્ગ 27 નો વર્ગ 28 નો વર્ગ 29 નો વર્ગ 30 નો વર્ગ 900 અને 31 નો વર્ગ 961 32 નો 1024 થઈ જાય એટલે 1000 થી વધી જશે આ સંખ્યાઓ ગણી લો કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 9 9 સંખ્યાઓ મળે કેટલી મળે 9 મતલબ કે આ જ્યારે પ્રશ્ન આવો પૂછાય ત્યારે આપણને વર્ગ યાદ હોવા જોઈએ અને વર્ગ યાદ હોય ને તો આપણે વચ્ચેથી સંખ્યાઓ શોધી શકીએ સરવાળો પૂછી શકે હોય 50 થી 100 સુધીની 50 થી 100 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો કેટલો
ઓકે 50 થી આગળ આવે ને એવી કઈ તો પેલી જ આવે 64, 81 અને 100 સુધીની કીધી એટલે 100 લેવાના. તો શું થાય અહીંયા 64 પ્લસ 81 પ્લસ 100 આ બધાનો સરવાળો કરો ને તો 4 ને 1 5 છેલ્લે 5, 8 ને 6 14, 14 નો 4 વધી 1 245 થાય. કેટલા થઈ જાય તો કે 245. ડન. તો આવી રીતે આપણને સરવાળો પૂછી શકે. તો હવે એક બીજી વસ્તુ એ પૂછવી હોય પૂછી શકે. શું પૂછે તો કે 3 અંકની સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા તો સૌથી નાની કઈ આવે 100, કારણ કે 10 નો વર્ગ કેટલો થાય છે 100. સૌથી નાનામાં નાની 3 અંકની કઈ મળે 100 મળે. ચલો મેં એવું પૂછ્યું હોય કે 3 અંકની સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? 3 અંકની સૌથી મોટી તો 961. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો કોનો વર્ગ? 31 નો વર્ગ. એટલે 31 નો વર્ગ તૈયાર કરવાનો છે. ચલો 3 અંક પતી જાય તો 4 અંક માટે પૂછે. 4 અંકની સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો 31 ના વર્ગ પછી તરત આવે 32 નો વર્ગ અને એ પરીક્ષામાં પૂછાઈ ગયો 32 નો વર્ગ એટલે કેટલો થાય? 1024. સૌથી નાની 4 અંકની સંખ્યા પૂર્ણ વર્ગ હોય એવી. ચલો 4 અંકની સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો 4 અંકની સૌથી મોટી કઈ? 9801. કોનો વર્ગ છે? તો 99 નો વર્ગ. શોર્ટકટ થી મળે ને એટલે પૂછી શકે, બાકી ના પૂછાય. 9801. ચલો 4 અંકની હોય તો 5 અંકનો ઇક્વેશન બને. 5 અંકની સૌથી નાની પૂર્ણ વર્ગ કઈ? આ ક્વેશ્ચન એટલા માટે બને કે શોર્ટકટ થી જવાબ મળે છે એટલે જવાબ આવશે 10,000 અને 100 નો વર્ગ છે. એકમનો અંક 0 હોય ને તો શોર્ટકટમાં કરી શકીએ. ડન. તો આ આપણને પૂછી શકે 2 અંકની, 3 અંકની, 4 અંકની, 5 અંકની સૌથી નાની મોટી સંખ્યા કઈ મળે છે. આવા બધા ક્વેશ્ચન પૂર્ણ વર્ગમાંથી આપણને પૂછી શકે. ચલો ક્લિયર છે અહીંયા સુધી? આ બધા ક્વેશ્ચન ક્યાંથી પૂછાશે તો કે પૂર્ણ વર્ગમાંથી આપણને પૂછી શકે અહીંયા. ચલો આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. હવે સમજી લેજો સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ એટલે કે કોઈકનો વર્ગ છે અને કોઈકનો એ વર્ગ હશે ને તો એનું વર્ગમૂળ 100% મળશે. કેમ કે કોઈકનો વર્ગ છે તો એનું વર્ગમૂળ તો મળશે જ. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો એનું વર્ગમૂળ તો મળશે જ. હવે વર્ગમૂળ માટે જોઈ લઈએ. આપણને કંઈક આવો પ્રશ્ન પૂછે વર્ગમૂળ શોધવા માટે. ધારો કે હું લખું છું કે વર્ગમૂળની અંદર 1296 એટલે કે 1296 નું વર્ગમૂળ શોધો. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? 1296 ના અવયવ પાડીશું. 1296 ના શું કરીશું? અવયવ પાડીશું. તો 1296 2 વડે ભાગી શકાય. કેટલા આવે? 12 ના અડધા 6 થશે, 96 ના અડધા 48 થશે, 648. ચલો હજુ એને 2 વડે ભાગીએ તો 324 થાય. ચલો હજુ એને 2 વડે ભાગીએ તો કેટલા થશે? 162 થાય. હજુ 2 વડે ભાગીએ ને તો 81 થશે. હવે 81 મળે તો 3 વડે ભાગી શકાય. 27 તરી 81. હજુ 3 વડે ભાગીએ તો 9 આવશે. 3 વડે ભાગીશું 3 આવશે અને 3 એકા 3 થઈ જશે. ચલો ક્લિયર છે? તો અહીંયા જુઓ આ પેર બનશે, આ પણ પેર બનશે, આ પણ એક પેર બનશે ને આ પેર બનશે. તો પેલું કામ શું કરવાનું છે? આપેલી સંખ્યાના અવયવ પાડીશું. અવયવ પાડ્યા પછી બીજા નંબરનું કામ એક જ કે 2 ની જોડી બનાવવાની. શું કરવાની? વર્ગમૂળ છે ને, વર્ગ છે. વર્ગ એટલે 2 સંખ્યાઓ થાય. 2 સંખ્યાઓ એક જેવી હોવી જોઈએ એમની જોડી બનાવવાની. ચલો આમની એ જોડી બની જશે, આમની પણ જોડી બની જશે, આમની પણ જોડી બની જશે. જોડી બનતા જો છેલ્લે કોઈ સંખ્યા બાકી ના વધે, જેમ કે અહીંયા કંઈ બાકી નથી વધ્યું, બધાની જોડી બની જતી હોય, જોડી બનતા કોઈ સંખ્યા બાકી ના વધે તો એ સંખ્યાને પૂર્ણ વર્ગ કહી શકાય. એટલે કે એનું વર્ગમૂળ મળી શકે. શું થાય? એનું વર્ગમૂળ મળી શકે. હવે શું કરીએ અહીંયા? તો દરેક જોડીમાંથી એક એકને બહાર બોલાવીશું. એક એક મેમ્બરને બહાર લઈ લઈશું અને બધાનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3 9, 9 દુ 18, 18 દુ 36 એટલે કે 1296 નું વર્ગમૂળ મળી ગયું. કેટલું મળે? 36. કેટલું મળશે? 36. તો શું કરવાનું છે? આપેલી સંખ્યાના અહીંયા ભાગ પાડીશું અને ભાગ પાડ્યા પછી શું કરીશું? તો અવયવ પાડીશું. અવયવ પાડ્યા પછી 2 ની જોડી બનાવીશું અને જોડીમાંથી એક એક મેમ્બરનો શું કરી દઈશું? ગુણાકાર. એટલે આપણને શું મળે? વર્ગમૂળ મળી શકે. શું મળી શકે? વર્ગમૂળ મળી શકે અહીંયા. ચલો ક્લિયર હશે આટલા સુધી? તો આ જોઈ લીધું આપણે કે વર્ગમૂળ કઈ રીતે શોધાય છે. આપેલી કોઈ પણ સંખ્યા એનું આપણે વર્ગમૂળ શોધી શકીએ. કઈ રીતથી શોધી શકીએ? અવયવની રીતથી. અવયવની રીતે વર્ગમૂળ શોધી શકીએ. ઓકે ચલો ક્લિયર છે?